अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક ટ્વીની રેસિપી જેમાં આપણે મકાઈ અને એલ્બો મેકરોની વાપરશું। આ એક બે વખત હું મસ્જિદ માટે બનાવી હતી ને એક બે વખત હું ફ્રેન્ડ્સમાં મેં પાર્ટીમાં ગયા હતા ત્યારે હું બનાવી હતી ને બધાને એકદમ મજા આવી હતી આ ડિશમાં। તો બધાએ મને કહેતા હતા કે પ્લીઝ આ રેસિપી કર ને ફાઇનલી મને ટાઈમ મળ્યો તો આજે આપણે આ રેસિપી કર્યા છે। તો જો તમને જાણવું હોય કે આપણે આ કેવી રીતે બનાવે છે, ચાલો હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। મારી પાસે 1 પાઉન્ડ એલ્બો મેકરોની ને મને આ એલ્બો મેકરોની જ ગમે છે વાપરવા અને મોટા ની નાના મને આ ડિશમાં બીજું એકે પાસ્તા નથી ગમતું પણ તમારા ઉપર છે। 1 ચમચી આપણે ફ્રેશ લસણ આદુ વાપરશું। અહીંયા છે 6 કપ મારી પાસે મકાઈ જે રાંધેલી છે, કાં તો તમે કેનનું પણ વાપરી શકો છો। ખાલી મેક શ્યોર કરજો કે જ્યારે તમે કેન ખોલો તો એને પહેલાં મકાઈને ધોઈ નાખજો। અહીંયા છે મારી પાસે 2 કેન્સ 2 ડબ્બા છે મારી પાસે કોકોનટ ક્રીમના। એક છે 14 ફ્લાસ આઉન્સીસ ને એક છે 17 ફ્લાસ આઉન્સીસ। તમને જો ખપતું હોય તો તમે 2 15 આઉન્સ વાપરી શકો છો। મને ખાલી ગમે કે જરાક રસ હોય એટલે હું વધારે નાખું છું। અહીંયા આપણે વાપરશું 1 ચમચો આપણું ચીલી ગાર્લિક સોસ જેને સાંબાલ કહે છે। અહીંયા છે 6 આઉન્સીસ ટમેટો પેસ્ટ, એ આપણે બધું વાપરી નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચો કાશ્મીરી લાલ ચીલી પાવડર અને એમાંથી આપણે 3/4 નાખશું આપણા વઘારમાં, પણ બીજું આપણે રાખશું ઉપર સજાવવા માટે। અહીંયા છે 1 ચમચી મારી પાસે કેજન સિઝનિંગ। અહીંયા છે 1/4 ટીસ્પૂન મારી પાસે હળદર, પણ આપણે થોડું થોડું નાખશું, મને નથી ખપતું કે બહુ આ પીળું કલર થઈ જાય। અહીંયા છે 2 સૂકા મરચાં, 1 ચમચો લેમન પેપર, તમને જો લેમન પેપર ના મળતું હોય તો તમે લીંબુ અને મરી નાખજો। અહીંયા છે લગભગ 8 થી 10 લીમડો। અહીંયા છે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને હવે ચાલો આપણે શરૂ કરીએ। 2 ચમચા જૈતૂનનું તેલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ટમેટો પેસ્ટને એટલું ફાઇન રીતે રાંધો કે પક્કા ફાઇન એનું કલર જાક વધારે ડાર્ક થઈ જાય। આ ટમેટો પેસ્ટ રાંધવાથી આપણું આ ડિશ એકદમ ફાઇન થશે। હવે આ 2-3 મિનિટ થઈ કે જે ફાઇન તે તરાઈ છે। હવે આપણે એની અંદર નાખી દઈશું આપણું કાશ્મીરી લાલ ચીલી પાવડર, કેજન સિઝનિંગ અને હળદર। નારિયેળનું દૂધ, ક્રીમ, કોકોનટ મિલ્ક, કોકોનટ ક્રીમ, જો આ કેટલું ફાઇન થઈ ગયું છે। હવે આપણે ખોપરશું કે ખાલી 1 વખત ઉકળે, 1 વખત ઉકળી જશે એટલે પછી આપણે એની અંદર આપણું મકાઈ અને પાસ્તા નાખી દઈશું ને જે રીઝન છે આપણે 1 વખત એને ઉકળારે છે કે શું જો આ લેફ્ટ ઓવર બાકી રહે કાલ કે પરમદાર માટે તો શું બગડી ના જાય, કારણ કે એની અંદર આ ટૂઈ નાખ્યા છે આપણે। ઉકળે છે તમે જો છો, તો હવે આપણે બધું નાખી દઈશું એની અંદર। લેમન પેપર, નમક or salt, parsley leaves, સુકેલી પાર્સલી,
ફાઈ ત્યાં મિક્સ કરી નાખ્યા છે, ફાઈ ત્યાં રંધાઈ ગયું છે. હવે તમે ફાઈ રીતે એને એક ચાખીને જોજો કે જો તમને એની અંદર નિમક નાખવું હોય, કેજન સિઝનિંગ કે અથવા તમને મરચું કે સાંભાર નાખવું હોય તો આ ટાઈમે તમે એની અંદર નાખજો. તમારા ફાઈ રીતે મેઝ ઉપર રાખો એના પહેલાં એનું સ્વાદ એકદમ મસ્ત હોવું જોઈએ. અહીંયા આપણું જે મકાઈ ને ટ્વીનું જે આપણે બનાવ્યા છે આપણું મેકરોની ડિશ એકદમ સ્વાદિષ્ટ થઈ છે. આ એક ડિશ છે કે જે બચાવને બહુ મજા આવશે. તમે રમઝાનમાં મસ્જિદે લઈ જઈ શકો છો, તમે પાર્ટીઝમાં, તમે બર્થડે પાર્ટીઝમાં બનાવી શકો છો, કારણ કે વધારે થાય છે જરાક, તો તમે કોઈ સાથે અથવા શેર કરી શકો છો. એકદમ ફાઇન થાય છે. હવે આ રેસીપી તમે એનું અડધું પણ કરી શકો છો. અને હવે લેવ હું એને ટેસ્ટ કરું ને હું તમને કહું કે કેવું લાગે છે. હું તમને કહું છું, તમે પોતે આ ડિશ બનાવજો, પછી તમે મને કહેજો કે સાચી આ ડિશ કેવી થઈ છે, કારણ કે એકદમ જબરદસ્ત બહુ જ ફાઇન ડિશ થઈ છે. તો આજે આપણે બનાવ્યા છે આપણું મકાઈ અને એલ્બો મેકરોનીનું પાસ્તા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.